ખરેખર આ બધી પ્રજાનું ધ્યાન ભટકાવવાનું વાત છે. હવે બંને ધારાસભ્ય છે, બંને પ્રજાના જવાબદારીપૂર્વક કામ કરવા જોઈએ અને જે રીતે ભાષાનું સ્તર બગડ્યું છે અથવા તો રાજકીય રીતે આ ભાષાઓ જે વપરાઈ રહી છે એ પણ યોગ્ય નથી. અને જે પ્રમાણે વાદ વિવાદો શરૂ થયા છે એ મૂળ કામની વાત હતી, મૂળ પ્રજાના મોરબીના પ્રશ્નોનો વિષય હતો કે ભાઈ પાણી, રોડ, ગટર, રસ્તા, લાઇટ, આજે પ્રાથમિક સુવિધાઓ પ્રજાને આપવી જોઈએ, મળવી જોઈએ. એ ક્યાંક ને ક્યાંક અત્યારનું શાસન આ બધું આપવામાં ઊણું ઉતર્યું છે અને હર હંમેશ મોરબીએ કરોડો રૂપિયાનો ટેક્સ ભર્યો છે. આમ છતાં પણ મોરબીની હાલત ખૂબ દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે. આનું ચિંતન મનન કરવાની જરૂર છે. નહીં કે ચૂંટણી એ કોણ હારશે ને કોણ જીતશે ને કોણ રાજીનામા આપશે અને કોણ કોના બાપનો છે ને કોણ કોના માનો છે, આવી કોઈ ભાષાનું સ્તર હોય નહીં. આ કોઈ ધારાસભ્યો બોલતા હોય એવું લાગતું નથી. આ કોઈ ટપોરીઓ એકબીજાને ફોનમાં ગાળું દેતા હોય, આ એ પ્રકારનું ભાષાનું સ્તર છે. એટલે આ ટપોરીની ભાષા છે અને આવી ભાષા ક્યારેય સજ્જન માણસોને શોભે નહીં. એટલે મહેરબાની કરીને મૂળ જેની જે જવાબદારીઓ છે એ જવાબદારીઓ બધાએ નિભાવી અને પોતપોતાનું કામ શરૂ કરી દે.